ત્યારે ભગવાનની ઉંમર 20 વર્ષની હતી. 2-3 વર્ષ રખડાપટ્ટી થઈ. અને પછી ભગવાને નક્કી કર્યું કે હવે આપણે ક્યાંક ઠરીઠામ થવું જોઈએ, નહીતર આપણને દીકરી કોણ દે? હે, બંગલો બનાવો તો કોઈક દીકરી દે ને, રખડું રામને કોણ આપે? તો હવે આપણે ક્યાંક ઠેકાણે પડવું પડશે. એટલે સ્થળ પસંદ કર્યું, સ્થાન જગ્યા પસંદ કરી, દ્વારામતી. દ્વારામતી, દ્વારિકા, સૌરાષ્ટ્રનો દરિયો કિનારો ભગવાને પસંદ કર્યો કે આ હાઈ ક્લાસ લોકેશન છે. સી વ્યૂ બંગલાનો ભાવ વધુ હોય. ગોવામાં જઈએ અથવા તો જ્યાં જ્યાં દરિયો હોય, મુંબઈમાં સી વ્યૂ હોય ને, લેક વ્યૂ હોય, સી વ્યૂ હોય, રિવર વ્યૂ હોય, તો એ બંગલાનો ભાવ વધુ હોય. પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ ડબલ ભાવે વેચાય. જેમ તેમ થોડો કાળિયો ઠાકર સાક્ષાત વૈકુંઠમાંથી હેઠે જો આવતો હોય તો એને અહીંયા વૈકુંઠ ઊભું કરવું પડે ને. હે, વૈકુંઠ છોડીને જો આવતા હોય તો અહીંયા વૈકુંઠ જેવું તો એને જોઈએ. તો સી વ્યૂ ફેસનો બંગલો બનાવ્યો, હાઈ ક્લાસ. દ્વારામતી, દ્વારિકા ક્ષેત્ર પસંદ કર્યું. ભાગવતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યારે મથુરા છોડ્યું ત્યારે ભગવાને કમળની માલા લઈને નીકળ્યા હતા. બીજું કાંઈ લીધા વગર આવ્યા છે. બીજું કાંઈ લીધું જ નથી, ખાલી ગળામાં એક કમળની માળા પહેરી છે, એના સિવાય ભગવાન પાસે બીજું કાંઈ નથી. પહેરેલ લુગડે ભગવાન ત્યાંથી નીકળ્યા છે. તો આપણને એમ થાય કે આ તો આવડી સોનાની દ્વારિકા. શાકાલાકા બૂમ બૂમ, છું મંતર, જાદુ મંતર, છું, આપણને એમ કે એમ કરીને બનાવી હશે. કૃષ્ણ ભગવાને જીવનમાં કોઈ ચમત્કાર કર્યો જ નથી. શાકાલાકા બૂમ બૂમ કૃષ્ણ ભગવાને કર્યું જ નથી કે આમ છુમ ખુલ જા સિમ સિમ દરવાજા ખુલી જાય ને એ માયલો કૃષ્ણ ભગવાને કાંઈ કર્યું જ નથી. ભાગવતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ધર્મીઓ રાજા સાથે લડતા યુદ્ધ કરતા જરાસંધ એની ટોળકી ને એના જેવા હોય ને ધર્મી રાજાઓ, એની સાથે યુદ્ધ કરતા પછી જે પણ સંપત્તિ પ્રાપ્ત થતી જાય એ બધી સંપત્તિ વિશ્વકર્માજીને સોંપી કે આ દ્વારિકામાં રાજમહેલ બનાવો, દ્વારિકા આખી સુવર્ણ નગરીની સ્થાપના કરો. પોતાના કાંડાના બળે દ્વારિકા ઊભી કરી છે. કૃષ્ણ ભગવાન પાસેથી ખૂબ મોટિવેશન મેળવવા જેવું છે. આપણે તો શું જીવનમાં જરાક હતાશા આવી જાય એટલે આપણે પડી ભાંગીએ, હૃદય ભાંગે, ધંધા ભાંગે, તો આપણે આખા પડી ભાંગીએ ને. બધાના જીવનમાં એવા હાલત આવતી હોય. કૃષ્ણ ભગવાન કહે એક રાધા પાછળ રહી જાય તો શું વાંધો, એક રાધા મારી ગોકુળમાં પાછળ છૂટી ગઈ તો શું વાંધો, મારા કાંડાના બળે એવી સોનાની દ્વારિકાનું નિર્માણ કરીશ કે આગળ જતા કોઈ રૂકમણી મને પ્રેમ પત્ર લખશે. હે, પ્રેમ ભગ્ન થઈ ગયો તો કઈ રેલવેના પાટા ગોતવાનો હોય, કેરોસીનના ડબલા ગોતવાનો હોય, પંખે લટકી જવાનું હોય? ધૂળ પડી પ્રેમમાં, રેલવેના પાટા ગોતે. અરે પોતાના વ્યક્તિત્વનું એવું નિર્માણ કરો, પોતાની પર્સનાલિટીને એવી ડેવલપ કરો કે આગળ જતા કોઈ રૂકમણી સામેથી તમને વરવા આવે, સામેથી કઈ મને લઈ જાઓ. તો ઘર તૈયાર, દ્વારિકા તૈયાર, ઘર તૈયાર, વર પણ તૈયાર. કારણ કે કૃષ્ણ ભગવાનની ઉંમર 24-25 વર્ષની હવે થઈ. તો ઘર તૈયાર, વર તૈયાર, રાહ શેની જોવાય, કન્યા પધરાવો સાવધાન. હજી નહીં આવે, 2-4 વાર બોલાવશો ને પછી આવશે. કન્યા છે અને ઈ કૃષ્ણની કન્યા છે. મનામણા કરશો પછી આવશે.
તો પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, પછી બંને ભાઈઓના લગ્ન થયા. મોટા ભાઈ બલરામજીનું લગ્ન થયું રૈવતક રાજાની પુત્રી રેવતી સાથે. માથેથી ગયું ને, હે માથેથી ગયું ને, બાઉન્સર ગયો ને, બીમર, બાઉન્સરે નહીં બીમર, સીધો અહીંયા. આમાં કઈ ખબર જ ના પડી. રૈવતક પૂર્વતની પુત્રી રેવતી સાથે બલરામજીનું લગ્ન થયું. પહેલી વાર મેં વાંચ્યું ત્યારે મને બાઉન્સર જ ગયો હતો. નાની હતી ત્યારે મેં જ્યાં કથા વાંચી ત્યારે મને બાઉન્સર કેમ સમજવું, રૈવતક પર્વતની પુત્રી રેવતી. પણ જેને રૈવતક પર્વત, જે આપણે જેને વેદોમાં રૈવતક નામ અપાયું છે, વેદોમાં જે રૈવતક પર્વત તરીકે ઓળખાય છે એ બીજું કોઈ નહીં, આપણા જૂનાગઢનો ગઢડો ગિરનાર. એ આપણા જૂનાગઢનો ગરવો ગઢડો ગિરનાર. ગિરી તળેટીએ દામોદર કુંડ, ત્યાં મહેતાજી નાવા જાય, ઈ વાળું જૂનાગઢ. ત્યાં હજી મંદિર છે રેવતીજીનું. તો રૈવતક પર્વતની પુત્રી રેવતીજી સાથે બલરામજીનું લગ્ન થયું અને કુંડિનપુરના ભીષ્મક રાજાની દીકરી રૂકમણી સાથે નાના ભાઈ કૃષ્ણના વિવાહ થયા. હવે તમે વિચાર કરો, બે ભાઈઓ જન્મ્યા યુપીમાં. યુપીમાં મથુરામાં જન્મ્યા ને. બંને ભાઈઓ જન્મ્યા યુપીમાં, મોટા યુપીમાં થયા, બચપન યુપીમાં ગયું, ભણ્યા યુપીમાં, પણ ગુજરાતમાં આવીને વસ્યા. જન્મ્યા યુપીમાં પણ ગુજરાતમાં આવીને વસ્યા. ગુજરાતમાં આવીને વસ્યા એટલું નહીં, ગુજરાતના ઘર જમાઈ થઈને વસ્યા. હા, ગુજરાતના ઘર જમાઈ થઈને રહ્યા. ભગવાન ગુજરાતી. કૃષ્ણ ભગવાન દ્વારિકામાં આવે એટલે 23-24 વર્ષની એની ઉંમર થાય. 25 ગણો રાઉન્ડ, આપણે સરવાળા બાદબાકીમાં સરળતા રહે એટલે 25 વર્ષના થયા. અને ભાગવતના આધારે કૃષ્ણ ભગવાન 125 વર્ષ જીવ્યા છે. એટલે 125 - 25 એટલે 100 વર્ષ કૃષ્ણ ભગવાન ગુજરાતમાં રહ્યા. એટલે કૃષ્ણ ભગવાન બોલતા હશે ને તો એના બોલવામાં બાવા ગુજરાતી થઈ જશે, તે બાવા હિન્દી થઈ જતું હોય છે. અમને કાંઈ વાંધા હે નહીં હો. કૃષ્ણ ભગવાન સૌથી વધુ ગુજરાતી હતા. એમાં અમદાવાદી કંજૂસ શું કામ થાવ છો? તાલીઓ પાડો. હે, એમાં કંજૂસ શું? એમાં તો તાલીઓ પાડો. પણ ભગવાન સૌથી વધુ ગુજરાતી હતા, એ વાત નક્કી. બાવા ગુજરાતી, બાવા હિન્દી. ફાફડા ગાંઠિયા ખાતા થઈ ગયા હશે. હા, રૂકમણીજી પાસેથી આમ વણેલા ગાંઠિયા પડાવતા હશે. હારે સંભારો. પણ આ ચાલુ નહોતું કર્યું. 100% કાઠિયાવાડમાં રહ્યા હતા, પણ ભગવાને આ ચાલુ કર્યું જ નહોતું. તો કુંડિનપુરના ભીષ્મક રાજાના દીકરી રૂકમણી સાથે કૃષ્ણ ભગવાનનો વિવાહ થયો. અને પરીક્ષિત સુખદેવજી મહારાજ ત્યાં વિવાહની કથા પૂર્ણ કરવા જાય ત્યાં પરીક્ષિત રાજા કે અમે અમારા સંસારીઓના લગ્નની ચર્ચા, એની વાતો અમે મહિના દી સુધી કરી. અમારી ભત્રીજીના દીકરાના ઘરે અમે લગ્નમાં ગયેલા. બકા, હું 7 દીમાં બકા કરતી અહીંયાથી જઈશ. મને અહીંયા પછી હું બધાને બકા કરીશ. આ કે ક્યાંથી આવી બકા? તમારે અહીંયા બકા કે ને, અમારે ત્યાં ભૂરો કે. એ ભૂરા, એમ ભાઈબંધને એમ બોલાય ભૂરા. તમારે એમ કે બકા અહીંયા. બે અમદાવાદી
બાજુમાં કૂતરું સૂતું હશે, એ હાઈડ હાઈડ હાઈડ. તો ત્યાં બાજુ બેઠો બેઠો બસ સ્ટેશને કાઠિયાવાડી બેઠો. ઓલો અમદાવાદ, તમે બધા સોફ્ટ હો ને, તમે અમદાવાદમાં બધા એમ કોમળ કોમળ માસૂમ માસૂમ હો. વડોદરામાં જાઓ, અમદાવાદમાં આવો તો માસૂમ માસૂમ લોકો હોય. એક્સક્યુઝ મી, હટો હટો. હવે એમ ઈ હટે. ઓલો કાઠિયાવાડી બસ સ્ટેશનમાં જોવે અડધી કલાકથી હટો હટો પ્લીઝ હટો. અડધી કલાકથી મથે પછી તો ઓલો ઊભો થયો, એ હાડ એ હાડ. જેવી હાડ કીધું તો ઓલો વંડિયું ઠેકી ગયો. હા, તો અમે અમારા સંસારીઓના વિવાહની વાતો કરી તો અમે એક મહિના ચલાવી. અમે ઓના કાકાની દીકરીના ઘરે લગ્ન ગયા હતા તો ઓને ઓની સાડી આ પહેરેલી, ઓને ઓલું ઘરેલું પહેરેલું ને આમ કરેલું ને તેમ કરેલું. અને ભાઈ એના મામાને દીકરી તો ભાઈ સાહેબ એના કરતા તો અમારી કોમ વાળી હારા લુગડા પહેરે. એવી બધી તમે મહિના સુધી ચર્ચા કરો. અને સુખદેવજી, ભગવાનના લગ્નની કથા તમે 2 લીટીમાં પતાવી દીધી. વિસ્તારમાં કહો, વિસ્તૃત કહો. અને પછી સુખદેવજી મહારાજ વિસ્તારથી કહે કે કુંડિનપુર કતપર, ભાવનગરની બાજુમાં મહુવા ની બાજુમાં કતપર ગામ છે. અમે હમણાં જ એકાદ મહિના પહેલા ગયા હતા ત્યાં. અને ત્યાં ભવાની માતાનું મંદિર હજી પણ છે કે જે મંદિરનો ઉલ્લેખ આમાં રૂકમણીજી કરે છે. જે મંદિરેથી કૃષ્ણ ભગવાન રૂકમણીજીનું હરણ કરીને અપહરણ કરીને લઈ જાય એ મંદિર હજી પણ છે. અને હજી એવી અવાવરી ને સુમસામ જગ્યાએ છે. 5,500 વર્ષ પછી પણ અમે જ્યારે ગયા હતા દિવસના અજવાળે સવારે 10 વાગે અમે ગયા તોય અમને બીક લાગતી હતી, હારુભાઈ અહીંયા અવાય નહીં, આપણું હરણ થઈ જાય અહીંયા તો. હા, આમાં તો હરણ થાય એવી જ જગ્યા છે. અને કોઈનું અપહરણ કરવું હોય તો સુમસામ રસ્તા જ ગોતવા પડે ને. ગામના ચોકમાંથી કોઈના અપહરણ ન થાય. તો ભીષ્મક રાજાની દીકરી, એના 5 દીકરા છે, રૂકમી, રૂક્મ બાહુ, રૂક્મ કેશો, રૂક્મ બલી, રૂક્મ રત્ન. યાદ રહી ગયા બધા? વેરી ગુડ. તમારે યાદ કઈ રાખવાનું જ નથી તો તમે બીજી વાર મારી કથા સાંભળશો ને, પહેલી વારમાં તમે બધું યાદ રાખી લેશો તો બીજી વાર તમે મને બોલાવશો જ નહીં. તો આમાંથી એક નામ આપણે યાદ રાખીએ, જે મોટો ભાઈ છે રૂકમી. હવે જે રૂકમી છે એ જરાસંધની ગેંગનો માણસ છે. શિશુપાલ, જરાસંધ જે અધર્મી રાજાઓ છે એની ગેંગનો માણસ. અને રૂકમણીજી 16 વર્ષના થાય ત્યારથી પોતાના પિતા સાથે રાજ દરબારમાં બેસે. બુદ્ધિમાન છે, વિચક્ષણ છે. અને દીકરી પોતાના પિતા સાથે રાજ દરબારમાં બેસે, શાસન ચલાવે. અને રાજ દરબારમાં બધી ચર્ચાઓ થતી હોય. અલગ અલગ રાજાઓ આવે, દૂતો આવે, રાજદૂતો આવે, બધી ચર્ચાઓ થાય, મંત્રીઓ વાતો કરે. એમાં જેટલી પણ વાતો થાય, જેટલા પણ મહેમાનો આવે, એમાં એક વાત અચૂક થાય. કોઈ પણ વાત હોય, કૃષ્ણ ભગવાનના વખાણ અચૂક થાય. એમની નીતિના, એમના રાજકારણના, એમના પોલિટિક્સના વખાણ અચૂક થાય. અને કૃષ્ણ ભગવાનના વખાણ સાંભળીને 16 વર્ષની ઉંમરથી, નાની ઉંમરથી જ રૂકમણીજીના મનમાં કૃષ્ણ માટે પ્રેમ ઉદીપ્ત થાય કે પરણું તો કૃષ્ણને પરણું, એ સિવાય કોઈને ન પરણવું નિયમ લે. અને એનો ભાઈ કૃષ્ણનો વિરોધી, કૃષ્ણના દુશ્મન કે ગમે એની હારે પરણાવું, કૃષ્ણ હારે તો ન જ પરણાવું. ક્ષત્રિયોની કન્યાના સ્વયંવર થાય. સ્વયંવર
અને બહુ જવાબદારી સાથે આ શબ્દ બોલું, કારણ કે અમુક દીકરીઓ આવી હોય ને પરણવા લાયક, તો એની મમ્મી એને ઢસડીને હાથ પકડીને લઈ આવી હોય, હાલ તો કરી, તારા જેટલી ઉંમરના જે દીદી છે કથા કરે છે, મજા આવશે, હાલ એટલે મમ્મી એનો હાથ આમ ખેંચીને લઈ આવી હોય, આવું જ પડશે. અને હવે જો કથામાં આપણે આમ બોલીએ કે સ્વયંવર થતા, કે સ્વયંવર એટલે પોતે પોતાનો પતિ ગોતવાની સ્વતંત્રતા, એટલે સ્વયંવર, એટલે પછી તરત મમ્મી ઠોસો મળે, સાંભળ ભાગવત સાંભળ, આચરણમાં મૂક. સ્વયંવર ત્યારે કન્યાઓ પોતે પોતાનો પતિ પસંદ કરતી, પણ એ પતિ નવરાત્રીમાં દાંડિયા રાસ રમતા રમતા પસંદ નહોતો થતો, એ ડિસ્કો દાંડિયા રમતા પસંદ નહોતો થતો, એની પણ પદ્ધતિ હતી અને પાત્રની યોગ્યતા જોવાતી. રાજકુંવરો હતા બધા, સ્વયંવરની અંદર જે આવે બધા રાજકુંવરો હોય, ગમે એલ ફેલ નો આવી જાય. સ્વયંવર છૂટ હોય પણ એની પણ એક પાત્રતા હોય. તો પહેલા તો રૂકમણીજીના સ્વયંવર થવાના હતા, પણ રૂકમી ભાઈ જાણી ગયો કે મારી બહેનના મનમાં કૃષ્ણ માટે પ્રેમ છે, અને જો સ્વયંવર યોજીએ તો કૃષ્ણ પણ ઉમેદવારીનું ફોર્મ ભરે, અને ઉમેદવારીનું ફોર્મ ભરે તો એને જ મત મળે, અને એને જ સ્વયંવર એના ગળામાં માળા પહેરાવે, એટલે નિયમ પ્રમાણે એને પરણાવવા પડે. એટલે સ્વયંવરની આખી યોજના કેન્સલ કરી નાખી અને રાતોરાત રૂકમણીજીના સગાઈ છેદી રાજ્યના રાજા શિશુપાલ સાથે ગોઠવી દીધી. દમઘોષ રાજાનો દીકરો શિશુપાલ, એની સાથે ગોઠવી દીધી. પત્રિકાઓ વેચાઈ ગઈ, લગ્નના દિવસો નજીક આવવાના, પત્રિકાઓ વેચાઈ, આમંત્રણો, અને ભાઈએ પોતાની બહેનને નજરકેદમાં મૂકી દીધી. એની આસપાસ 10-15 દાસ-દાસીઓને એવી રીતે ગોઠવી દીધા કે રૂકમણીજીની રજે રજની માહિતી એ રૂકમીને આપે. અને એમાં રૂકમણીજીને વિચાર આવે કે આવા શિયાળ જેવા શિશુપાલને કોહારે કોણ પરણે, આવા શિયાળિયાને સાક્ષાત સાવજ જો આ પૃથ્વી ઉપર હોય તો આવા શિયાળિયાની હારે કોણ લગ્ન કરે. શિશુપાલ સાથે તો લગ્ન નથી કરવા, કૃષ્ણ મને લેવા આવે તો કેવું સારું. પણ પાછી બુદ્ધિશાળી છે, પાછો વિચાર આવે પણ કૃષ્ણને ખબર તો પડવી જોઈએ ને કે હું એને પ્રેમ કરું છું, તોય લેવા આવે. એટલે અત્યંત બુદ્ધિશાળી એવી રૂકમણીએ 7 શ્લોકોનો એક પ્રેમ પત્ર પ્રભુના નામે લખ્યો છે. 7 શ્લોકોનો પત્ર છે, ખૂબ સુંદર પત્ર છે. ક્યારેક સમય મળશે તો ફરી ક્યારેક એની ચર્ચા કરશું, કારણ કે આજના એ પત્ર એવો છે, હજી આજની તારીખે પણ દ્વારિકાના મંદિરમાં 5,500 વર્ષ પછી પણ નિત્ય દરરોજ કૃષ્ણ ભગવાનના કાનમાં આ રૂકમણીનો પ્રેમ પત્ર સંભળાવવામાં આવે છે. 5,000 વર્ષ પછી પણ આ પ્રેમ પત્રનું રોજ પઠન થાય છે દ્વારિકાના મંદિરમાં. 7 શ્લોકો છે અને અદ્ભુત. ઉંમર લાયક કન્યાને કોઈ વર ગોતવો હોય કે વરને કોઈ કન્યા ગોતવી હોય તો પાત્રમાં શું શું જોવું એનું બધું વર્ણન એની અંદર છે. અને આજનો મોટા ભાગનો પ્રશ્ન જ છે. એવું હશે તો કાલ સવારના ભાગમાં આપણે આ પ્રેમપત્ર લેશું, સમજવા જેવો છે. આજના યુગનો મોટામાં મોટો પ્રશ્ન જ છે 2 પાત્રને ભેગા કરવા મા બાપ માટે. પહેલાના સમયમાં તો શું હતું, હવે આપણે છે ને ઓમ અધકચરા રહી ગયા ભારતમાં. વિદેશ વાળાના મા બાપને તો કઈ ચિંતા જ નહીં, તો 15-16 વર્ષના થાય તેદીના છૂટા જ થઈ જાય, એટલે એ લોકોને કઈ ચિંતા જ ન હોય. અને એટલે એ બધું સારું છે એવું કહેવાનો મારો આશ્રય નથી, એના કઈ વખાણ નથી થતા, પણ છતાંય ત્યાં એ કલ્ચર છે. અને આપણે ત્યાં આપણે આપણા છોકરાઓને પરણાવીએ, છોકરાઓને ત્યાં છોકરાઓ થાય તો એનો પણ પ્રસંગ આપણે ઉજવીએ, એના છોકરાઓને આપણે મોટા કરીએ, એના છોકરાઓના લગ્ન થાય ત્યાં સુધી આપણે બધામાં સાથે જોડાયેલા હોય, હે ને.
હવે આપણી સમસ્યા એવું થઈ ગયું, ઓલા લોકોનું તો ઠીક છે કે બધું અલગ જ થઈ ગયા. હવે આપણે ન પૂરેપૂરા ભારતીય રહ્યા, ન પૂરેપૂરા મોડર્ન થઈ શક્યા. આપણે અધકચરા અધવચ્ચે આવીને રહી ગયા. એટલે આપણે હવે નવું શું ગોઈતું? થોડાક વર્ષોથી પહેલા તો તમે બધા જેટલા પણ વડીલો છો, તમને ખબર નહીં હોય ને ગોઠવાઈ ગયું હશે. તમારે બધાનું એમને એમ ગોઠવાઈ ગયું હશે. આમ ખોલ્યું ત્યારે જોયું, અચ્છા આવું છે. લોટરી લાગી અથવા તો બટકી ગયા, એને હોય હો, તમને જોઈએ એમ નહીં, એને એવું જોઈએ લોટરી લાગી કે બટકી ગયા. પણ હવે તો શું કે છોકરાઓ છોકરી મળે એટલે 1 કલાક આપણે વાત કરવા દઈએ કે એ બે 1 કલાક મળી લે, એકલામાં વાતો કરી લે, હોટલમાં કોફી પીવા મોકલીએ, ચાય પીવા, આઈસ્ક્રીમ ખાવા મોકલીએ. એટલે 1 કલાક. હવે 1 કલાકમાં કેમ નક્કી થાય મને તો આજ સુધી સમજાતું નથી. અને 1 કલાકમાં પૂછીને એ લોકો પૂછી હું લેતા હશે એ સમજાતું નથી. વાતો પછી આવી હોય, તને ચાય ભાવે કે કોફી ભાવે, તને ભાખરી ભાવે કે રોટલી ભાવે, આવી જ વાત હોય. તને આર યુ અ કોફી પર્સન ઓર આર યુ અ ટી પર્સન, આર યુ અ મોર્નિંગ પર્સન ઓર આર યુ અ લેટ નાઇટ પર્સન, આવી બધી વાતો હોય. ઇંગ્લિશમાં હોય પણ હજી એની જ વાતો હોય. આપણને લાગે કે સુધરી ગયા, ના, ભાષા બદલી, બાકી બધું અહીંયાથી બધું એનું ઈ જ છે. તને રોટલી ભાવે કે ભાખરી ભાવે? મને તો ભાખરી ભાવે. મને ભાખરી ભાવે. સેમ પી તો પડો ખાડામાં. પડો ખાડામાં. સેમ પિંચ. ખબર નહીં 1 કલાકમાં એ લોકોને શું લાગે. હા, જેને લાગી આવે ને તો 1 કલાકમાં ભડકે બળ્યો. એ તો 1 કલાકમાં ભડકે બળે. પણ કોઈ બુદ્ધિમાન છોકરો હોય કે કોઈ બુદ્ધિમાન છોકરી હોય તો એમ કે અમે 1 કલાકમાં જવાબ ન આપી. We need some more time. We will date each other. ડેટિંગ. તમારા વડીલો માટે ડેટ એટલે તારીખ. આજના યુવાનીઓ માટે ડેટ અલગ છે. તમારા માટે અકાઉન્ટ એટલે બેંક અકાઉન્ટ. આ લોકો માટે અકાઉન્ટ એટલે અકાઉન્ટ ખોલાવતો એટલે આપું છે કયું? ફેસબુકનું, ઇન્સ્ટાગ્રામનું, શેરચેટનું, સ્નેપચેટનું, શેનું અકાઉન્ટ? આ લોકો તમારા માટે અકાઉન્ટ એટલે બેંક અકાઉન્ટ. આ લોકોના અકાઉન્ટ બીજા છે. એટલે શું કરે તો કે બીજે દિવસે 2 કલાક મળે, ત્રીજે દિવસે 3 કલાક મળે, ચોથે દિવસે 4 કલાક, અઠવાડિયું પછી રોજ મળે, પછી મહિનો વયો જાય, રોજ મળે, ડેટ કરે, એકબીજા સાથે વાતો કરે, એકબીજાને જાણે પહેચાણે, અને મા બાપને ચિંતા થાય. બધા આપણને જોવે છે, આવી રીતે આમ ફર્યા રાખો છો. હા પાડી દે. આટલું બધું લેટ ન કરાય. પછી અહીંયા જો મેળ ન પડે તો પછી આપણને બીજે પછી નહીં મળે. આ બધા વાતો કરે આપણી સમાજમાં. હા પાડી દે તો કે હજી મને હા પાડવા જેવું નથી લાગતું. તો કે તો ના પાડી દે, પણ હવે મને ના પાડવા જેવું નથી લાગતું. એટલે પછી હલવાણી. હા પાડવા જેવું નથી લાગતું અને ના પાડવા જેવું નથી લાગતું. આજના જુવાનીઓ આ હા ને નાની વચ્ચે જ ઝૂલે. હજી હા જેવું નથી લાગતું અને ના જેવું નથી લાગતું. એટલે પછી છોકરી શું કરે? પોતાના ઘરમાં ભાભી હોય ને 4-5 વર્ષ મોટી હોય, મોટો ભાઈ હોય, એના લગ્ન થયા હોય 4-5 વર્ષ પહેલા, તો એટલી મોટી ભાભી હોય. હવે મમ્મી પપ્પા સામે બધી વાતો ખુલ્લીને ન કહી શકે તો પોતાની ભાભીને કે ભાભી આમ કયો ને છોકરાને જોવા જઈએ ત્યારે શું જોવાનું, એને આમ શું પૂછવાનું? આપણે છે ને દીકરા દીકરીઓને મળવા દીધા, આપણે એને એકાંતમાં મળવા દીધા, પણ મળીને શું જોવાનું, શું પૂછવાનું એ તો આપણે કોઈ જ્ઞાન આપ્યું જ નહીં.
એ આપણે શીખવ્યું જ નહીં. એટલે પછી ગપ્પા મારીને આવે ને તો એમ થાય કે હજી તો જવાબ જ નથી મળતો. એટલે પછી પોતાની ભાભીને પૂછે કે ભાભી ભાભી આમ છોકરાને મળવા જઈએ ને ત્યારે આપણે એને શું પૂછવાનું, એમાં શું જોવાનું? ભાભી કે ઈ જો મને ખબર હોત તો હું અહીં આવત. એટલી મને ખબર પડતી હોત તો હું અહીંયા હોત, હું કઈ હારે ઠેકાણે ન હોત. હું બટકાણી એમ તોય બટકા. ભાગવત આપણને ઉત્તર આપે અને રૂકમણીજી કૃષ્ણ ભગવાનને આમંત્રણ આપે કે અમારા કુળમાં પરંપરા છે, અમારા પરિવારની પરંપરા છે, જે કન્યાના લગ્ન થવાના હોય એને અમારા કુળદેવીના મંદિરમાં આરાધના કરવાની હોય, પૂજા કરવાની હોય, તો હું આ તિથિએ આ સમયે અમારા કુળદેવીની પૂજા કરવા આ મંદિરે જે આ જગ્યાએ આવેલું છે હું ત્યાં જઈશ. તમે જ મારો પ્રેમનો સ્વીકાર કરતા હો, તમે જો મારા ભક્તિનો સ્વીકાર કરતા હો તો આપ અનુગ્રહથી મારો સ્વીકાર કરો અને આ મંદિરેથી મને લઈ જાઓ. અને તમે જો મને લેવા નહીં આવો તો હું એમ સમજીશ કે મારા પ્રેમમાં, મારી ભક્તિમાં ક્યાંક ને ક્યાંક કચાશ છે. તપસ્યા કરી કરી અને આ શરીર ખપાવી નાખીશ, પણ તમારા સિવાય કોઈને પરણીશ નહીં. પ્રભુએ પ્રેમપત્ર વાંચ્યો. રૂકમણીજીના પ્રેમથી, ભક્તિથી અભિભૂત થઈ રથમાં સવાર થઈ રૂકમણીજીને ત્યાં જે કતપર ગામ પાસે જે ભવાનીનું મંદિર છે ત્યાં ભવાનીજીના મંદિરમાંથી રૂકમણીજીનો હાથ ઝાલી અને રથ ઉપર બેસાડે. યુદ્ધ થાય, બધું લાંબી વાતો છે. રૂકમી પછી સેના લઈને પાછળ દોડે, શિશુપાલે પાછળ દોડે, મારી મંગેતરને લઈ ગયા, મારી પરણેતરને લઈ ગયા, એટલે એ પણ પાછળ દોડે. હરણ થયું અને પછી વેદ વિધિ અને લોક વિધિથી કૃષ્ણજી અને રૂકમણીજીનો વિવાહ થયો. માધવપુરનો માંડવો ને જાદવોની જાન. અને કૃષ્ણ ભગવાનના વિધિવત રીતે લગ્ન થાય અને વરરાજા જ્યારે મંચમાં આવે, ચોરીઓમાં આવે અને ત્યારે મંગળ ગીતો ગવાય અને વરરાજાના આગમન માટે આપણે સૌ તૈયાર થઈએ. જો નજર ના
ચાલે ઢળકતી ઢેલડી હો ઢેલડી હો માય રામા ભેલડી કુમકુમા પગલે આવે માય રામા દેવી રૂમજુવા પગલે આવે માય રામા દેવી ઓ પેરો રાતો ચૂડલો ઓઢી રાતી ચૂંદડી તો ચૂડલો ને ઓઢી રાતી ચૂંદડી સેથી એ સિંદૂર ભર્યા ભાલે કુમકુમ ટીલડી શેથી એ સિંદૂર ભર્યા ને ભાલે કુમકુમ નમણી નાગર વેલડી હો વેલડી હો એ માય રામા દેવી રૂમજુવા પગલે આવી માય રામા દેવી રૂમઝુમા પગલે આવી માય રામા વેલડી કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલા આવો છો કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલાયા એ રૂકમણી કાગળ મોકલે શામળિયા વેલા આવો છો રૂકમિણી કાગળ મોકલે શામળિયા વેલાયા એ વર મોતીનો ઝુમકો કન્યા મોતીનો દાણો જો अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।